હાલ આકાશમાંથી જાણે કે અગનગોળા વરસી રહ્યા છે। બનાસકાંઠામાં 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। આ હીટવેવને લઈને તંત્રએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે। પરંતુ આવી અંગ દજાડતી ગરમીમાં પાલનપુરના જગાણા ગામના લોકો ઘરની બહાર રસ્તા પર આવી ગયા છે। એ પાછળનું કારણ છે જગાણા સહિત આસપાસના 4 ગામોમાં 12 કલાકનો વીજ કાપ। જી હા, આવી આકરી ગરમીમાં યુજીવીસીએલના પાપે બાળકોથી લઈને વૃદ્ધો ઘરની બહાર નીકળવા મજબૂર છે। સવારે 6 વાગ્યાથી લાઇટ નથી, જેને કારણે ગ્રામજનોને પાણીની સમસ્યાથી લઈને રોજિંદા કામમાં મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે વીજ કંપની મેન્ટેનન્સ સહિતની કામગીરી ઠંડા દિવસમાં અથવા શિયાળામાં કરે તો વધારે સારું। જ્યારે ગુજરાત સરકારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આ જગાણા ગામમાં અને જગાણા ગામના આજુબાજુના ગામોમાં છેલ્લા 12 કલાકથી કાપ આપવામાં આવ્યો છે। આવી ભયંકર ગરમીમાં પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે અને આવી રીતના રહેશે તો કેટલાયના જીવ ગુમાવવાનો વારો આવશે। તે મહેરબાની કરીને સરકારને એટલી નમ્ર અપીલ છે કે કાપ હોય તો કદાચ સમારકામ ચાલુ હોય તો 2 કલાકનું હોય, 2 કલાકથી વધારે સમારકામ આવી ભયંકર ગરમીમાં ના આપી શકાય। મહેરબાની કરીને લાઇટ આવે એવી કૃપા। જે જગાણા ગામ અને આજુબાજુના ગામોમાં જે લાઇટ કાપ છે તો તમે જોઈ શકો છો આજે આખું ગામ એ સમગ્ર ગામ આજે ગોદરે આવી ગયું છે અને નાના બાળકોને જોઈ તો ખૂબ પરેશાની તકલીફો પડે છે। અત્યારે પીલુચા ખાતે પણ એક નાના બાળકનો આજે જ લોકાઈચારો પટ્યો। એ ગરમીના લીધે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે અને લોકાઈચારામાંથી જઈને જ હું આવું છું। તો સરકારને નમ્ર વિનંતી છે કે તમારે જે કોઈ સમારકામ કરવું હોય અથવા જે કોઈ કાર્ય કરવું હોય તો તમે શિયાળામાં કરી શકો છો। એક બાજુ તમે હીટ વેવની આગાહી આપો છો, 5 દિવસ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરો છો અને એ જ ઓરેન્જ એલર્ટમાં તમે આવી રીતના લાઇટ કાપ મૂકશો તો એ યોગ્ય નથી। આ તકલીફ કોઈ 1-2 કલાકની નહીં, યુજીવીસીએલે તો કંઈ વિચાર્યા વગર 12 કલાકનો જ વીજ કાપ કરી નાખ્યો, જેને કારણે 4 ગામના લોકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે। ગ્રામજનોમાં ભારે રોષ છે, જે સ્વાભાવિક છે। ગ્રામજનો ત્વરિત વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ કરે છે। આવી આકરી ગરમીમાં 12 કલાક સુધી તાપ કેવી રીતે સહન કરવો એ મોટો પ્રશ્ન છે। કોઈ વ્યક્તિ ગરમીને કારણે બીમાર પડે તો જવાબદાર કોણ? મેન્ટેનન્સનું કામ છે ને જીઈબીનું, એ શિયાળામાં કરો, સત્વરે થઈ જાય। તમારા ઝાડ કાપવાના હોય તો શિયાળામાં હો કે તમે અમને આખો દિવસ લાઇટ ના આપો તો કોઈ જરૂર નથી, પણ ગરમીમાં ના ચાલે। ગરમીમાં લાઇટ આપવાની ફરજ છે જીઈબીની। ત્યારે વીજ કંપની આ ગામ લોકોની મુશ્કેલી જોઈને ઝડપથી વીજ પુરવઠો આપે છે કે નહીં તે જોવું રહ્યું। સામાન્ય રીતે 44 અથવા 45 ડિગ્રીમાં લોકો ઘરની અંદર હોય છે અને આ સરકારની પણ ગાઈડલાઈન છે, પરંતુ પાલનપુર તાલુકાનું આ જગાણા ગામ છે જે આજે આખું ગામ છે એ ગામમાં છે એટલે કે ઘરની બહાર છે અને એનું કારણ છે કે અહીંયા 12 કલાકનો લાઇટ કાપ છે। આવી ધગધગતી ગરમીમાં લાઇટ કાપ હોવાને કારણે આ જગાણા ગામમાં દ્રશ્યો બતાવીશ કે જે આ લોકો છે તેઓ જે ઘરની બહાર છે અને જે પ્રકારે અહીંયા ગામના મોટા ભાગના લોકો છે એ ગામમાં છે, કારણ કે અહીંયા 12 કલાકનો લાઇટ કાપ છે અને જેને કારણે લાઇટ ન હોવાને કારણે ગ્રામજનો પરેશાન છે। જો કે જે જીઈબી હોય, વીજ વિભાગ હોય, તેનું મેન્ટેનન્સનું જે કામ ચાલી રહ્યું છે અને આ કામ ચાલુ હોવાને કારણે 12 કલાકનો લાઇટ કાપ આ 45 ડિગ્રી ગરમીમાં આપ્યો છે, એટલે કે 12 કલાક સુધી અહીંયા લાઇટ મળવાનું નથી અને લોકો પરેશાન થવાના છે। ત્યારે મહત્ત્વની બાબત એ છે કે ગ્રામજનોનું કહેવું છે કે જો જીઈબી અથવા વીજ વિભાગને જો મેન્ટેનન્સ કરવાનું હોય તો તેઓ શિયાળાના સમયમાં કરી શકે છે અને અન્ય કોઈ દિવસોમાં કરી શકે છે, પરંતુ આવી બળબળતી ગરમીમાં મેન્ટેનન્સના નામે 12 કલાક જેટલો જે વીજ કાપ આપવો એ તે લોકો માટે અસહ્ય હોય છે। સામાન્ય રીતે 1 કલાક પણ લાઇટ વગર લઈ શકાતું નથી, ત્યારે આ ગ્રામ્ય જીવનમાં લોકો 12 કલાક કેવી રીતે રહી શકે? અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।